તમે લોકોએ ઘણી ફિલ્મમાં એક વસ્તુ જોઈ છે કે જે મુખ્ય હીરો છે અને જે મુખ્ય વિલન છે આ બંનેનો ફેસ ઓફ ક્યારે કરવામાં આવે ફિલ્મમાં? તો કે ઇન્ટરવલ સમયે. જ્યારે આ બંનેનો ફેસ ઓફ થાય એટલે એક જબરજસ્ત એક્શન આવે અથવા તો જબરજસ્ત ડાયલોગ બાજી આવે અને પછી ઇન્ટરવલ આવે. એટલે આપણને એમ થાય કે યાર હવે આ લોકો સામે આવ્યા છે ને હવે જોવો ફિલ્મમાં તમારે ધબધબાટી. રંગામાં પણ એવું જ કર્યું છે. મુખ્ય વિલન અને જે ફિલ્મના મુખ્ય હીરો આ બંનેને ઇન્ટરવલ સમયે ભેગા કર્યા છે અને જે ફેસ ઓફ થાય છે ને એ એટલો કોમેડી છે કે તમે હસી હસીને પાગલ થઈ જાય છો. ફિલ્મનું એક્ઝિક્યુશન બહુ ખરાબ છે, ખરેખર બહુ ખરાબ છે. જો ફિલ્મની સ્ટોરી જૂની છે, આવી આપણે જોઈ છે, પણ છતાં આ સ્ટોરી પર સારી ફિલ્મ બની શકે છે. સ્ટોરી સાથે મને કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ ફિલ્મ જે રીતે પ્રેઝન્ટ કરવામાં આવી છે અને ઉપરથી ભાઈ કલાકારોએ જે એક્ટિંગમાં રમણ ભમણ કર્યું છે, હું તમને ઇન્ટરવલનો સીન તમને કહું ને તો એ કોમેડીમાં ફેરવાઈ જાય છે. કઈ રીતે તમને કહું? પોલીસવાળા છે ને એ રંગાને જોવે છે અને રંગો છે એ પોલીસવાળાને જોવે છે. એટલે રંગો કંઈક એવું કરે છે, કિક મારે છે, એટલે પાછળથી તીર ઉડવા લાગે છે. હજારોની સંખ્યામાં તીર ઉડવા લાગે છે. એટલે એક તીર આવીને પોલીસવાળાને અહીંયાથી ઘસાઈને વયું જાય છે. એટલે પોલીસવાળા પડી જાય છે. પાછળ જે એના હવલદાર ઊભા હોય ને તો ઊભી પૂછડીએ ભાગે છે. ચાલો એ કે ભાગો ભાગો ભાગો. પોલીસવાળાને ખાલી તીર લાગ્યું હોય છે અને એ નીચે પડ્યા હોય છે અને રંગો સામેથી એકદમ સ્લો મોશનમાં આરામથી જતો હોય છે. અરે પણ યાર આટલું બધું શું છે? ઊભા થાવ ફટાફટ ને પકડી લો એટલે કામ પતે એને. પણ નહીં, એ કે હવે એનો સીન છે ને તો એ સ્લો મોશનમાં જશે, મારે એ કે પડ્યું રહેવાનું છે આડું. અને પોલીસવાળા તો બંદૂક ખરખી કરવામાંથી ઊંચા નથી આવતા. પોલીસવાળા ખબર નહીં હવલદાર એટલા બધા કેમ બીવે છે રંગાથી. બીવા લાયક હતું જો કે, પણ ઓડિયન્સ નથી બીતી. ઓડિયન્સ ડરતી જ નથી. બીજો એક સીન તમને કહું ને તો આ ત્રણેય પોલીસવાળા જ્યારે પહેલી વાર રંગાની ઘરે જાય છે અને એની ઘરવાળાને પૂછે છે રંગો ક્યાં છે, બરોબર? એ જે સીન તમે જોશો ને એટલે રંગો કંઈક બહાર હોય છે, તાપણું કરીને બેઠો હોય છે. એટલે પોલીસવાળા ઘરે જાય તો ઘરવાળા કંઈક બી ઘરે નથી. એટલે પોલીસવાળા જીપ લઈને નીકળી જાય છે. એટલે રંગો કંઈક હુમલો કરે છે. હુમલો એમાંથી કરે છે એ તમે સાંભળો. એક સાંકળ બાંધેલી હોય છે, એની આરે ગોળો હોય છે અને ગોળાની અંદર એ જે ઓલા આગના દેતવા કહેવાય ને એ ભરેલા હોય છે. એ ભરે અને બંધ કરી દે. પછી એ જે સાંકળ હોય ને એનાથી આમાં આખું ફેરવે અને પોલીસવાળાની જીપમાં ઘા કરે. એ પોલીસવાળા તો જો એ જીપ પર ઘા કરે એટલે કાચ થોડો ફૂટી જાય, પણ એ પોલીસવાળા જ્યારે પોલીસ સ્ટેશનમાં આવે ત્યારે એકને અહીંયા લોહી નીકળતું હોય, એકને આ બાજુ લોહી નીકળતું હોય, એક તો લંગડો હાલતો હોય. એટલું કોમેડી લાગે છે ને યાર. ગુજરાતી ફિલ્મોમાં છે ને આ જ એક પૂરું નથી થતું, આ જ એક બંધ નથી થતું. આખી ફિલ્મને કોમેડી બનાવી દીધી છે. એમાં ઓલા હવલદાર લોકોની એક્ટિંગ, ઓહો યાર, ખરેખર આ સ્ટોરી ફિલ્મ બને એમ હતી, સારી બને એમ હતી, સરસ બને એમ હતી, પણ જો પૂરતું ફોકસ, પૂરતું ધ્યાન આ બધું રાખવામાં આવ્યું ને તો ખરેખર સરસ ફિલ્મ બની હતી. પણ હવે આ લોકોએ નાટક જ બનાવવું હતું એટલે નાટક જ બન્યું છે. ખરેખર ગુજરાત બહાર કોઈને આ ફિલ્મ તમે બતાવો ને એટલે એ લોકો હસી હસીને પાગલ થઈ જાય એમ કે હે ગુજરાતીમાં તો આવું જ બને યાર, આમ થોડું હોય. ફિલ્મ 1 કલાક અને લગભગ 40-45 મિનિટ અરાઉન્ડની છે, પણ છતાં ફિલ્મ બોર કરે છે. ફિલ્મ જોતા જોતા હસવું આવે છે, ક્યારેક ક્યારેક તો શરમ પણ આવે છે. ફિલ્મ ધીમી છે, ફિલ્મનો સ્ક્રીન પ્લે ધીમો છે, ફિલ્મની સ્ટોરી એક રિવેન્જ ડ્રામા છે. તો આ બધું આપણે જોયેલું છે. કલાકારોની એક્ટિંગમાં રંગાની એક્ટિંગ મેહુલભાઈએ સારી એવી કરી છે. એને જો કોઈ વિલનનો જબરજસ્ત રોલ આપવામાં આવે ને તો એ ભાઈ ખૂબ સરસ રીતે કરી શકે એમ છે, કારણ કે એ વિલનમાં જામે છે. અત્યારે ફક્ત ઝલક દેખાય છે રંગાનામાં કેરેક્ટરમાં, પણ એ ભાઈ કરી શકે એમ છે. જે મુખ્ય પોલીસવાળા છે એનો ઓરા બતાવવામાં આવ્યો છે કે જુઓ આ ભાઈ છે એ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ છે, એનો કંઈક અલગ ઓરા છે, એનાથી તમારે ડરવાનું છે, એવું બતાવ્યું છે કાગળ પર. દર્શકોને એવો કોઈ જાતનો ઓરા નથી લાગતો. એટલે બધું ફક્ત મેકર્સે બતાવ્યું છે કે જો આ રંગા છે એનાથી ડરવાનું છે, આ પોલીસવાળા છે એનો એક ઓરા છે, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ છે તો એનાથી ડરવાનું છે, પણ દર્શકોને કાંઈ ફેર નથી. પણ દર્શકો ફક્ત ઓકે કે ફિલ્મ છે, બરોબર છે, એ રીતનું ચાલે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ નથી જામતું, ગીત પણ છે એ પણ ઠીકઠાક લાગે છે, યાદ રહે એવું છે નહીં. અને એડિટિંગમાં પણ ઘણીવાર લોચા લબાચા દેખાય છે. એટલે ફિલ્મ કાંઈ એટલી બધી હાર્ડ હિટિંગ નથી. ક્રાઇમ થ્રિલરના નામે આ ફિલ્મ બનાવી છે, પણ એક કોમેડી ફિલ્મ થઈ અને આપણી સામે આવે છે, તો નવું કાંઈ નથી. હા, ફિલ્મની સ્ટોરીમાં થોડો ઘણો ફેરફાર કરી, થોડા ઘણા જબરજસ્ત એક્શન, પણ એની માટે બજેટ જોઈએ. જો રાજામૌલીવાળું બનાવ્યું હોય ને આ સ્ટોરીમાં તો એના માટે બજેટ જોઈએ, પણ બજેટ તો ઓબ્વિયસલી હતું જ નહીં, એટલે આ વસ્તુ આમાં ઇમ્પોસિબલ છે. પણ આ સ્ટોરીમાં સારી એવી ફિલ્મ બની શકે છે, ગુજરાતીમાં નહીં, કારણ કે એ બજેટ છે નહીં. એટલે ગુજરાતીમાં આ સ્ટોરી પર ફિલ્મ બનાવવી નામુમકિન છે. આ સ્ટોરી તમે કોઈ બહાર આપો તો એ લોકો ખૂબ સરસ અને જબરજસ્ત ફિલ્મ બનાવી શકે છે. તો ફિલ્મ મને એવરેજથી પણ નીચે લાગી. તમે જોઈ લીધું તો મને જણાવજો ફિલ્મ કેવી લાગી. બાકી મનનો મજા આવી. ધન્યવાદ.